ઉપલેટામાં મિશન અભિમન્યુ ટીમ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઉપલેટા મિશન અભિમન્યુ ટીમ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં દાતાઓ દ્વારા 170 થી વધુ બોટલો રક્ત એકત્રિત થયું હતું। તારીખ 28/6 ને રવિવારે રાત્રે 9 વાગે અહીંના બાપુના બાવલા ચોકમાં જુદી જુદી ધાર્મિક, સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉપલેટાના ખ્યાતનામ મિશન અભિમન્યુ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈ બહેનો, યુવાનો મોટી સંખ્યામાં હાજર રહી 170 થી વધુ રક્તદાતાઓને બ્લડ ડોનેટ કરી થેલેસીમિયાગ્રસ્ત બાળકો તથા કેન્સર પીડિત દર્દીઓની વહારે આવેલ છે। ટીમના આવા પ્રેરણાદાયી કાર્યની શહેરભરમાં સરાહના થઈ રહી છે। આ કેમ્પમાં પોરબંદરની શ્રીરામ બ્લડ બેંકનો સહયોગ મળેલ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશન અભિમન્યુ ટીમના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા। મિશન અભિમન્યુ દ્વારા દરેક સમાજ સેવાના કામ કરવામાં આવે છે। તો અત્યારે ખાસ ઉનાળામાં પોરબંદર શ્રીરામ બ્લડ બેંક એમનો એવો આગ્રહ હતો કે અત્યારે ઉનાળામાં બ્લડની ઘટ ખૂબ જ છે અને ખાસ કરીને થેલેસેમિયાવાળા બાળકો અને કેન્સરના દર્દીઓ, આ દર્દીઓ માટે બ્લડની ઘટ હોય છે અત્યારે। એટલે એમના આગ્રહથી છેલ્લા 2 દિવસમાં થોડી તૈયારીઓથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને લોકોનો ખૂબ સહકાર મળ્યો। આવી જ રીતે લોકો સહકાર આપતા રહીએ અને મિશન અભિમન્યુ ટીમ કામ કરતી રહે છે। ખૂબ અભિનંદન।